જય ખુખારમાં મેલડી અનિતિનું કોઈનું લેવું નહીં આ વિડીયોમાં આપણે જોઈશું જય ખુખારમાં મેલડી તેને એક શબ્દ બોલાડજો કે જો આ માતા વાતા જગતમાં કશું હોતું નહીં તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં મારે જોવું છે કે માતા તારો હાથ મારા માથે કેટલો છે ખાલી મારે 2 દાડા હાથ લઈ લે ને મને અનુભવ કરવો છે અરે એ એક દાડો ખાલી હાથ લે સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ આ કાલ એવો છે તોય બચ્યા કે નહીં એક્સિડન્ટમાં તમે આટલી જગ્યામાં બચ્યા કે નહીં 3 જીવનમાં ઘાતો આવી કોઈના જીવનમાં 2 આવી કોઈના જીવનમાં 5 ઘાતો આવી બચ્યા કે નહીં મોતના મુંહમાંથી બચ્યા કે નહીં નકર આ સંસાર છે ને ગોડા આ કાલ એવો છે ને કે હારા ખાઈ જાય તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાલ જેટલી જગ્યામાં તે તમને બચાવી લેશે એ તમારી કુળની માતા અને છતાંય આટલું બધું રક્ષણ કર્યું હોય છતાં એના ગુણગાન ગાવાની જગ્યાએ એના મેળા મારો મને કેટલું વહમું લાગે કે નહીં આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો છે કઈક ની પેઢીઓ વંશ વેલા પૂરા થઈ જાય ખબર છે ને ક્યાં આ વેલો તો કપાઈ ગયો ભાઈ આ ઘરમાં તો આ રહેતું નહીં આ તો ખંડેર પડ્યું છે તમારા ઘરમાં તે હજુ આવા નાના બાળ ઘોડિયામાં રમતા હોય ને તમારી માની કૃપા છે ગોડાઓ નકર લોકો દીકરા માટે જોતા નહીં જોતા 10 વર્ષની હોનતાઓ હોય કેટલા રવિવાર ભરણ કેટલા ભગવાન દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે અને તમારી માએ જો પહેલા ખોરે આલ્યો હોય તોય ગોળા તમે એના ગુણગાન નહીં ગાતા વગર માગે આલ્યું હોય તોય તો એની શું કૃપા નહીં તો ગોળા દુઃખ પડે ને તો એને કહેવાનું કે માં દુઃખ ભલે પડતું તું મારા દુઃખમાં સાથ આલીશ ને તું ગમે તેવા દુઃખના પહાડ કૂદી જઈશ તારો સાથ જોઈએ માં દુઃખ ભલે દુનિયાના આવતા સહન કરવાની શક્તિ તું મારી હંગાત હોઈશ ને તો માં ગમે તેવું દુઃખ ભલે ચપ્પલ ના રે ને એ દાડા હું કાઢી લઈશ તારી હંગાત અને દાડા તો એવા આવા ગોળા જેણે આવી કષ્ટીઓ બેઠી છે ને એના માતા ભગવાન મળ્યા છે મારા દીકરાને આવી મળી તો એમને નહીં મળી એના ચપ્પલ લઈને તાર્યા ગોળા ચોપ મારી ચપ્પલ ચલાવે એ ચપ્પલમાં કેટલાય કોટા હોય હેડલે તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે મેં લુગડાએ નતા રવા દીધા દિવારે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં મેં આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું પણ તારે તે કદાચ કપડા એના લાવવાના પૈસા ના હોય ને તો મારી નવી ચુંદડી લાઈને ઓઢારે ભલે માં દિવાળી થાય ના થાય પણ તું મારી માતા છું ને હું તારી માં હું તારી દિવાળી કરાઈશ આજે હું એની મેલડી પસંદ છું ગોળા મને મારા દીકરાએ ખૂબ લાડ કર્યા છે આ હરગના હું આંસુ પાડું મેરડી માતા એના લાડ હું જાણું છું અડધી રાતે ગોળા રોયો છે મારા માટે અડધી રાતે એકાંતમાં બેહી અને હરગના આંસુડા પડે મારી મેરડી ચોસું મને તારા વગર ગમતું નહીં આજ એટલે આખા દુનિયા એને વાલ કરે છે ને આખી દુનિયા એને વાલ કરે છે ને તમે માડી તરીકે એને વાલ કેટલા કરો છો માનો છો ને એને જે ભાવતી વસ્તુ ખાલી બોલી જાવ ને તો આવતા રવિવાર ઢગલો થઈ જાય આ પ્રેમ તમે નહીં આલતા હું મેલડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું એવો પ્રેમ તમારી માતા નાલો ગળાઓ જો શું ના કરે હજુ અનુભવ નહીં દેવનો પણ એવી ભક્તિ હોવી ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની ધન નહીં કરવાનું જબરા તપ નહીં કરવાના બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ બસ મને માં તું વાલી લાગસ બસ મારે બીજું કશું જોતું નહીં અને બીજી વસ્તુ તમારા જીવનમાં જે તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો તે એની કુળદેવીનો એનો દીકરો વાલો હશે જો તમે કોકનું દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ લઈ અને તમારી માતાને દબાવશે દબાવો કે નહીં એટલે
ડગલે ને પગલે આટલું ધ્યાન રખાય કે કોઈને મજાક મસ્તીથી તન મન વચનથી તમારાથી કોઈ તકલીફ ના પડી જાય, દુઃખ ના લાગી જાય, એનું દિલ ના તૂટી જાય, એનું હૃદય દુઃખી ના થઈ જાય. બસ આટલું જીવનમાં ધ્યાન રાખશો ને અને બસ માતાની એક પ્રેમ ભાવના ભક્તિ રાખશો ને અને 24 કલાક માતાનો ખ્યાલ આવતો જતો રહેશે ને. હું મેલડી માતા કહું છું કે આજ ભક્તિ છે, બીજું કશું ના કરતા જાઓ. તમે કોકનું હારું ના કરી શકો તો હારું કોકનો ભાવના રાખો, સારું થવાની. આ ભાવનાઓથી થાય. મારા દીકરા જો એમ કે ને કે માડી આપણે કોઈનું હારું નહીં કરવું, હેડ કાલથી ગાદી બંધ, એટલે હું બંધ કરી દઉં. ચમ એની અંદર ભાવનાઓ વાળી છે ને બધાનું ભલું થાય. તો બધાનું ભલું થાય એ હેતુથી હું માતા ધૂણું છે એના કોઠે અને બધાનું ભલું થાય છે. થાય છે ને એવી તમારી ભાવનાઓ રાખજો. તમારું પરિવાર ભલે મોને ના મોને પણ તમે મોનજો, અને પરિવાર ના મોને ને તો એના પરાણે નહીં, તમે તમારી રીતે ભક્તિ કરજો. કોઈ ભક્તિ પરાણે થોભાય કે દીવા કર, ભક્તિ કર, આમ કર, કોઈ સમજે. પણ જેને દેવની કૃપા થાય ને તારે આ માર્ગ ઉપર ખાલી સીડીઓ ચડે. સમજી લો તમારી માતાની કૃપા થઈ છે ને તારે મારા જેવી મેલડીનો ભેટો થયો છે. બરોબર. અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજીની કૃપાથી, ભલે એક નાની અમથી નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય, 10,000 15,000 પગાર હોય કે 50,000 પગાર હોય, પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી 100% રાખજો. આ દર રવિવાર કહીશ, ઈમાનદારીનું જો અનીતિનું ધન ક્યાંક લાવી અને એ પૈસાથી અનાજમાં કદાચ લાવી અને ઘર પરિવારના બધા ખાશે તો એ જે અનીતિનું જે લાગેલું પાપ એ ઘેર લાયો અને ઘેરથી પૈસાથી અનાજ લાયા, કરિયાણું લાયા, કરિયાણામાં એ પાપ ઉમેરાયું અને તપેલા પર ચડ્યું અને બનાવ્યું અને પીરસ્યું. જેણે જેણે ઘરમાં કદાચ પરિવારમાં જેણે જેણે ખાધું ને એ બધાની અંદર કુબુદ્ધિ પેદા ના થાય ને તો મને મેલડીને કહેજો. પછી કહેશે કે માડી અમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ નહીં થતા. તો પહેલો વિચાર દેવ ના જોઈશ, પેલું દેવ ના જોઈશ, પેલા કોઈ માતા ના ફેદીશ, કોઈ પૂછીશ નહીં. પેલા બેઠા બેઠા વિચાર કે હું ઈમાનદારીનું ખાઉં છું કે અનીતિનું. જો અનીતિનું ખાતા હશો ને અનીતિનો રૂપિયો લાવી અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવારની દરેકની કબુદ્ધિ ઉઠશે અને એ જ તે તમારી જોડે ઝઘડા કરશે. સુખની શાંતિનો રોટલો ખાવો હોય ને તો ઈમાનદારી. 20,000 પગાર હોય તો 20,000 માં સંતોષ રાખજો. આ મારા દીકરાએ જાળવ્યું છે ને એટલે હું બોલું છું. એના વખાણ નહીં કરતી પણ દાખલો આલું છું. કે છે ને આવી માતા ચમ લોભો નહીં કરવા દીધો નહીં. રૂપિયાથી ખરીદવા જાય હું મેલડી ના ખરીદઉં, હું માતા મારો દીકરો ના ખરીદાય. પણ આવી ઈમાનદારી રાખશો ને તો તમારા ઘરમાં કકરાટ કંકાસ ઓછા થઈ જશે. પણ આજ તો બધા ક્યાં જમાનો છે મારો કોકનું બૂજ મારો તાર. પડાય લો કોકના પૈસા, જાઓ કોકનું હકનું દબાઈ જો હેડો. જેમ તમે મને મેરડીને મોનો છો ને એવી રીતે કોક મેરડીને મોનતો હશે ને અને ઘરમાં આવી ને તો પેઢીઓ સાફ કરી નાખશે, રાતે ઊંઘવા નહીં દે. આ કઈક પરિવારમાં આવું થાય છે. મારી કકરાટ કંકાસ, કકરાટ કંકાસ. તો જેન મેન મોભી જેની પર ઘર ચાલતું હોય ને તેને ખાસ કહીશ બહુ લાલચ નહીં રાખવાની. ઈમાનદારીનું ખાવ, ઈમાનદારીનું. પગાર હોય ને એટલું જ ખાવ, વધનું ચોરી છુપે કરી અને લેવાની કોશિશ કરશો. નકર આજે નહીં કાલે અત્યારે તમને સુખ લાગશે. આહા હા હા સુખી છું, મજામાં છું, ભલે ગાડી લઈને ફરતા, મોજ મસ્તીમાં ફરતા, સમાજમાં વાહ વાહ થતી બધું. પણ એ અનીતિનું છે ને ભેગું થશે ને એ પાપ કર્મ એક જમા થાય છે. તમારા ખાતામાં એકાઉન્ટ જેમ બેંકમાં પૈસા જમા થાય ને એ રીતે તમારા ખાતામાં આ પાપ જમા થાય છે. એ પરિપક્વ થશે ને એટલે છોકરાના રૂપમાં એ પાપ ઉભું થશે અને એ છોકરો એવો પાકશે ને કે તમને એને બાપને તે લાકડીથી ને બધા સમાજ વચ્ચે જ
મારી અને આબરૂ નહીં રહેવા દે કા ધક્કો મારી કાઢશે વૃદ્ધાશ્રમમાં જોઈ આવો. અને જેણે જેણે આવું કર્યું હોય ને એને જ ધિક્કાર મળ્યો છે. મારો દીકરો